ગુડ મોર્નિંગ હર મહાદેવ જય માતાજી. તો ઘણા ટાઈમ પછી આજે બ્લોગ ચાલુ કર્યો છે. તો હવે વિચારીએ છીએ હવે થોડો કન્ટિન્યુ ચાલુ રાખીએ, કેમ કે અમને બી એવું થાય છે કે યાર ચાલુ રાખીએ કે ના રાખીએ, પણ હવે વિચારીશું કે ના હવે ચાલુ રાખીશું. પબ્લિક જોવે કે ના જોવે, પણ તમે જે જોવો છો એ તો જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર બી કરજો. તો ચલો આજે છે 15 તારીખ, પૂનમ છે. તો પછી જઈએ પહેલાં તો માતાજીએ દર્શન કરવા, અને પછી આગળ જોઈએ આજે કેવું કરીએ છીએ, શું કરીએ છીએ, બધું આજે બતાવીશું. કોઈ પ્લાનિંગ નથી, પણ ચાલુ ટાઈમમાં પ્લાનિંગ કરીશું. જે બી થાય તમને બતાવીશું. ચલો મળીએ. અમારી પાછળની મસ્ત ફ્રેમો બી સારી દેખાય છે, તો કમેન્ટ કરજો. આજે પૂનમની પબ્લિક છે. પૂનમ દર્શન તો થઈ ગયા. હવે ક્યાં જવું છે? પર્સ લેવા? પર્સ તો બહુ ખાલી જોવા જઈએ, લેવા નહીં જવું. કેરી ખાલી છે. સારું ચાલો. તો પછી ઘરે ના ખેતરે. ઓકે મા કાળી માતાનું મંદિર. ઓકે ચાલો. તો પછી જઈએ. મસ્ત બધા દર્શન કરીને આવી ગયા હવે ખેતરે. આ અમારું ખેતર એટલે ફાર્મ હાઉસ અમારું. અત્યારે કંઈ વાવી નથી. અહીંયા થોડું કંઈ પ્લાનિંગ ચાલે છે. હવે કંઈ થશે પછી તમને બતાવીશું. હવે અમારા મેડમ એક્ટિવા ચલાવી છે, એટલે પેલું ચાર્જિંગ વાળું. ભાભી કે અમારા વગર બ્લોગ બનાવવાનો કે ઉપર છે નહીં. કઈ નહીં, એ આવી પાછળ ભાભી આવે છે, પપ્પા આવે છે. એ દેખાય બતાવું. આવશે. એ આયા ગેટ આગળ. એ આયા પપ્પા આયા, આ ભાભી આયા. કેવા આવી ટબર. ખેતર પર બેસીને આ બધું ખાવાની વસ્તુ જ કંઈક અલગ છે. બોર, જામફળ, કેરી, જો આ બધા બકરું કોઈ ખાવા. This is not Indian કહેવાય. કેવું ખોઈ છે બધા. This is Indian boar. ઇન્ડિયન બોર. બોલે ઇન્ડિયન બોર હોય કે ઇન્ડિયન બોર. This is Indian boar. This is Indian carry. This is Indian guava. ગુઆવા એવું આવ. ગુઆવા જમરૂખને ઇંગ્લિશમાં guava કહેવાય. ખાવાનો ક્વાળા કે પપ્પાનું અલગ જ ચાલે લેવા. ઇંગ્લિશ થી ભાષા જ જતી રહેવું. ઇંગ્લિશ ભાષા જ ગાયબ થઈ જાય આપના પાછળ તો. બોલા તો કેવું મીઠા બોર. ફાઇનલી બપોર ક્યાં જતી રહી કંઈ ખબર જ નથી રહી, કેમ કે કામમાં ટાઈમ જતો રહ્યો, કંઈ જ ખબર ના રહી. અને વ્લોગ બી ભૂલી ગયો કે મારે વ્લોગ બનાવવાનો છે. તો આવું થાય છે મારા કામમાં બધું ભૂલી જાઉં છું. ખાવાનું એ ભૂલી જાઉં છું. તો સ્ટોરીનું થોડું કામ કર્યું. હવે કંઈક યુનિક લાવીએ છીએ યુટ્યુબમાં. હવે તો તમને બતાવીશું, બધું આવી છે આગળ. તમને એવું લાગે કે મેં બધું બંધ કરી દીધું. ના ભાઈ ના, મેં બંધ નથી કર્યું. તો કંઈક એવા સિચ્યુએશન આવી જાય કે જેથી કંઈક કરી ના શકીએ, પણ થશે તો ખરું, નહીં થાય એવું તો કંઈ જ નથી. તો થોડું કામ હતું, ડેટા કોપી કરવાનું ને બધું પતી ગયું. જો પીસી બી ચાલુ જ છે, અને થોડું સ્ટોરીનું બી કામ પતી ગયું. તો હવે લાવીએ કંઈક યુનિક વિડીયો. અને અત્યારે વાગી ગયા છે 5:30, અને અમારા મેડમ બી હવે ઉઠ્યા છે. ઉઠી ગઈ એ તો ઊંઘે છે. જુઓ, મને કે 5 વાગે ઉઠાડજો ને, હું 5ના બદલે 5:30 ઉઠાડો. ચાલ નીચે હવે. હજુ ઊંઘું છે, હજુ તો ઊંઘું છે. બોલા ઊંઘ પૂરી નહીં થઈ એને. જો હવે આજે અમે દાબેલી બનાવવાનું, અમે એટલે હું જ બનાવવાનું હતું ખાલી દાબેલી. બટાકા મૂકી દીધા. બધાને મારા હાથની દાબેલી બહુ ભાવે છે, દાબેલી બહુ બનાવવાનો છું. આ તૈયાર મૂકી દીધું છે બધું. અને હવે કુકરમાં બટાકા બફાઈ છે.
અને આ મસાલો તૈયાર થયો એ બધું હું બતાવીશ, થોડું બતાવીશ. આખી રેસીપી નહીં બનાવી, કેમ કે એ વાળો નથી બનાવવા વાળો, એટલે રેસીપી બતાવું એવું આપણને નહીં આવડતું. આ તો બની જાય પછી હું જ બનાવવાનો છું, એ વાત ક્લિયર છે. બટાકા મૂકી દીધા છે, દાબેલી લઈ દીધા, એટલે પાવ દાબેલી બનવાની પછી દાબેલી બને ને, એટલે એના પછી કહેવાય ને દાબેલી. એટલે ચાલો હું બતાવું પછી. आज हमारे पतिदेव हमारे लिए दाबेली बना रहे हैं. ખબર નહીં આજે સૂરજ ક્યાંથી ઉગ્યું છે, એટલે આજે અમને આજે રસોડામાંથી ફ્રી છે એવું કહીને મને જોડે ને જોડે રાખે છે. ઓહો હવે તારે શીખવું છે એટલે હું તને જોડે રાખું છું. જાઓ ને જૂઠા. સાચી જ વાત છે. શું કેવું? શું કેવું? તને શીખવાડવા માટે તને જોડે જાય. મારે નહીં શીખવું, આ તો કઈ રીતે આપણે તૈયાર લાવીને ખાઈ જઈશું. ઓહો એવું તૈયાર લાવી ઘરની તૈયાર લાવી બનાવે ખાવાની ના કરે. બનાવો હો. દાબેલી ખાઈ ખાઈને બધા બેઠા તાપણું કરવા. મસ્ત તાપણું થાય, કેવું જુગાડ કર્યો છે માટલામાં તાપણું. બટાકું એ ચાલ ખવાય છે અંદર. બટાકું શેક્યું છે. આ ગામડાની મજા જ કંઈક અલગ હોય. બાકી ચાલો તો ભાઈ હવે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. અને આ વ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ. આ તો ચાલે ચાલો મળીએ. ટાટા બાય બાય, ટેક કેર, જય માતાજી.